જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં સત્તાનો જંગ જોવા મળ્યો। માંગરોળ નગરપાલિકામાં બહુજન સમાજવાદી પાર્ટી હવે કિંગ મેકરની ભૂમિકામાં છે। બસપાના ઉમેદવારોને ખેંચવા માટે લોબિંગની શરૂઆત કરવામાં આવી। આ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસને 15-15 બેઠકો મળી છે, એટલે કે ટાઈ પડી છે। સત્તા મેળવવા માટે 19 સભ્યોના ટેકાની જરૂર છે અને માંગરોળમાં બસપાને 4 બેઠકો મળી છે। 2 બેઠકો પણ અપક્ષ ઉમેદવારને મળી છે। સત્તા ઉપર બેસવા માટે બહુજન સમાજવાદી પાર્ટીનો ટેકો જરૂરી છે, જેના કારણે લોબિંગ શરૂ થઈ ગયું છે। કેતન જોડાઈ ગયા છે। કેતન, લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા, કારણ કે બંને વચ્ચે ટાઈ પડી છે। હવે 4 સભ્યો કોના આવશે, બસપાના કે પછી અપક્ષના? શું વિગતો સામે આવી રહી છે નગરપાલિકાને લઈને? ચોક્કસ કે જે માંગરોળ બેઠક છે તેમાં નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના બંનેને 15-15 બેઠકો મળી છે। ખાસ કરીને સત્તા બનાવવા માટે મેજોરિટીની જરૂરિયાત હોય છે, ત્યારે બસપાના જે છે તે કિંગ મેકરની ભૂમિકામાં આવ્યા છે। બસપાના જે 4 ઉમેદવારો જીત્યા છે તે ખરેખર જે છે તે કિંગ મેકરની ભૂમિકામાં છે અને તેમને પોતાની સાઈડ ખેંચવા માટે, એટલે કે જેનો ટેકો લેવા માટેની છે તે ભાજપ અને કોંગ્રેસ બંને જે છે પ્રયત્ન કરી રહ્યા છે। લોબિંગ શરૂ કરી દીધું છે। જે બસપાના ઉમેદવારો છે તેને મનાવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે। સાથે સાથે 2 અપક્ષના ઉમેદવારોનો પણ વિજય થયો છે, તેને પણ જે છે બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે બંનેને 15-15 બેઠકો મળી છે, ત્યારે હવે જે મેજોરિટી થશે તેનું જે છે તે નગરપાલિકામાં શાસન આવશે। ત્યારે હાલ તો બંને પાર્ટીઓ દ્વારા છે તે બસપાને મનાવવા માટેના પ્રયત્નો કરવા છે, કારણ કે જે માંગરોળ નગરપાલિકા છે તેને સત્તા પર બેસવા માટે બસપાનો ટેકો ખૂબ જ જરૂરી બની ગયો છે। હવે તેના માટે ખાસ કરીને લોબિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। હવે જોવાનું એ છે કે ખાસ કરીને બસપાના 4 ઉમેદવારો જે જીતા છે તે કિંગ મેકરની ભૂમિકામાં આવ્યા છે, તે કોને સપોર્ટ કરે છે? જી પ્રીતિ, બિલકુલ, તેમણે કોઈ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે? બહુજન સમાજવાદી પાર્ટીના જે વિજેતા ઉમેદવાર છે તેમણે કોઈ આ અંગે નિવેદન આપ્યું છે? અને સૌથી વધુ ખેંચતાણ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે કે પછી કોંગ્રેસ દ્વારા? જે ખાસ કરીને વાત કરીએ તો હજી સુધી બસપાના 4 ઉમેદવારે મગનું નામ મરી નથી પાડ્યું કે તેમને કોઈ સાંકેતિક પણ કોઈ વસ્તુ નથી કરી, કારણ કે જે સંકેતો આપ્યા હોય તો તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે તે કોને સપોર્ટ કરી રહ્યા છે। પરંતુ જે બસપાના જે ઉમેદવારો જીત્યા છે તે ક્યાંક ને ક્યાંક છે તે લઘુમતી સમાજમાંથી આવી રહ્યા છે, ત્યારે સ્પષ્ટ રીતે કહી શકાય કે કોંગ્રેસ પક્ષ તરફ તેનું વલણ જે છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે। ખાસ કરીને જે રીતે કોંગ્રેસના જે પાર્ટી છે તેના પણ દ્વારા જે છે તેને મનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે। ભાજપ છે તે પણ પોતાના જે લઘુમતી સેલ છે તેના આગેવાનો દ્વારા પણ જે છે તે મનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ખાસ તો એ જ છે કે જે બહુજન સમાજ પાર્ટીના જે 4 ઉમેદવારો આવે છે તે કોને સપોર્ટ કરે છે તે જ એક મહત્વનો મુદ્દો સાબિત રહ્યો છે। જી બિલકુલ, આભાર કેતન। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।